બાપા અહીંયા ગાડી લઈ ગઈ ને શોરૂમ ની બહાર લઈ ગઈ પણ આજે આપણે બુલેટ આવી ગઈ છે. આ ગાડી આપણે નક્કી કરી, આ ગાડી લઈને જવાની છે. GJ 37R 7756 નો અવાજ. આહા, બુલેટ આમ જાતી હોય ને રોડ ઉપર એટલે જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે આ કાયડો કારો સર્ટેન તૈયાર થઈ ગયો છે. આપણે જગ્યાએ આપણે મનપસંદ છે, મારી ફેવરેટ જગ્યા છે. ને તમે છે ને વ્લોગ જોતા રહેજો એટલે તમને બહુ મજા આવશે. આ જોરદાર વ્લોગ બનાવવાનો છે તો તમે વ્લોગમાં છે ને બન્યા રહેજો. એ જગ્યાએથી આપણે છે ને વસ્તુ લઈ આવવાના છે તો તમને છે ને મજા આવશે, મને મજા આવે છે. તો ચાલો જઈએ. તો આપણે છે ને કઈ જગ્યાએ હાઈવે રોયલ એનફિલ્ડ ના શોરૂમ અહીંથી આપણે હે ગાડી લેવાની. જેવા મારુતિ નો છે, આપણે આ શોરૂમ માં લેવાનું છે. અંદર જોઈ લ્યો. તો હવે આપણે છે ને આ બાઈક જો નક્કી કરી છે, જોઈ લ્યો તમે. આપડા બાપા અહીંયા ઉભા છે કરી છે, જોઈ લ્યો. ને આ બધા છે આપડા લખનભાઈ આવી ગયા કેમેરો લઈને. કેમેરા ને બધું શૂટિંગ ઉતાર લે હું. જો અહીંથી આ શોરૂમ છે આખો. બીજી ગાડી પડી, આ ગાડી આપણે નક્કી કરી, આ ગાડી લઈને જવાની છે. GJ 37R 7756 જાકીટો જો રોયલ એનફિલ્ડ નો બધો સામાન, જો બધો સામાન રોયલ એનફિલ્ડ નો. ને આપડા લખનભાઈ ને વિડીયો ઉતારે છે, જોઈ લ્યો. વિડીયો શૂટ થાય છે ને હું આ બ્લોગ બનાવું. આપણે નવરાજ થઈ બ્લોગ બનાવવા ઉતરી ગયા. જો આપણે કૃષ્ણબેન શોરૂમ ની બાયણે આવી ગયા છો. જવાય હન્ટર પડી. આપણે તો રીયા બુલેટ લેવા. જો આ શોરૂમ ના માલિક છે, જો આ શોરૂમ હે એનો. ને શોરૂમ થી આપણે લીધું છે રોયલ એનફિલ્ડ બુલેટ. આપણે બુલેટ લીધું ને એમાં શોરૂમ વાળા ભાઈ અવડી ચાવી દીધી. જોઉં તા આ ચાવી મારું છે ને એમાં નહીં આવે. આ ચાવી રોકી દીધી અને ચાવી બીજી છે, જોઈ લ્યો. એમાં આપણે બુલેટ ની શૂટ કરવા આપણે હે ને ડ્રોન લઈ આવ્યા, જોઈ લ્યો. ડ્રોન ઉડાડવું ને આજ કરે ને કેવું લાગે. બાપા અહીંયા ગાડી લઈ ગઈ ને શોરૂમ ની બહાર લઈ ગઈ પણ જો આપડા બાપા બુલેટ માં કેવા લાગે તમે હે ને કોમેન્ટ માં કહી દેજો. કેમ બાકી શોરૂમ માં જો લઈ ગયા બાયણે. આપડા લખનભાઈ જો સીન ઉતારે છે. જો તમારે કોઈ પણ જાતનું શૂટિંગ ઉતારવું હોય ને તો આ લખનભાઈ નો હે ને કોન્ટેક્ટ કરવાનો, કાન્હા સ્ટુડિયો કેમ્પર. ને જો સીન ને સીન બાકી જો બીજું માં પડ્યું છે. આજ તમારો ભાઈ બહુ ખુશ છે કેમ કે આજે આપણે બુલેટ આવી ગઈ છે. બુલેટ એ મારા માટે એક ડ્રીમ હતું, સપનું હતું. કેમ કે બુલેટ નો અવાજ, આહા, બુલેટ આમ જાતી હોય ને રોડ ઉપર એટલે જ્યાં હું દેખાય ત્યાં સુધી બુલેટ જોયા રાખે. ને આજે તમારા ભાઈ બુલેટ લઈ લીધી છે ને બુલેટ કેવી લાગે એ તમે હે ને કમેન્ટ માં કહી દેજો. જોઈ લ્યો તમે બુલેટ ને. કાલો ઘોડો હો. આપડા બાપા જેવો બુલેટ લઈને આવે છે. આપણે ઓલી ગાડીની ચાવી દઈ દીધી, આપણે એ આપવાનું થાય પછી આપણે અમે કાંઈ માગવાની છે. જો લઈને આવે છે, કેવો નીકળી ગયા છે. અને હવે છે ને હું ઓલી ગાડી લઈ લઉં પછી આપણે નીકળી જાય ડાયરેક્ટ ઘર તરફ. જો આપડા સંજયભાઈ છે ને મારે છે, જો કિંબાગે ઉપડી ગયા. આપણે એ ચક્કર માં આવી હતી ને હવે સંજયભાઈ ચક્કર મારે છે. કાલ સાંજે આપણે છે ને બુલેટ ની ડિલિવરી લઈને આવ્યા હતા. શૂટિંગ ને ઉતાર્યું હાવ થાકી ગયા હતા. પછી થાયકા પાયકા એમને હુઈ ગયા. આ હવારી હે ને હું ઉઠો ને મારી નજર પડી આના ઉપર. જો તમે કિંબાગે બ્લેક, માર થાક ને નીંદર ને બધું ઉડી ગયું. જો લુક એટ લાઈક ધીસ. ઉસકી નજર. કાળી ગાડી આ ને બીજી કાળી આ. બ્લેક એન્ડ બ્લેક. આ કાળી હે ને થોડીક રેહાણી છે. જો આમ ઉથમું મોટું કરીને હે ને બેઠી છે. કેમ કે અટાણ હે ને થોડુંક આપણું ફોકસ આના ઉપર है. ये हमारी पहली गाड़ी थी और ये दूसरी, पर दोनों हमारी मनपसंद गाड़ियां है. तो મિત્રો હવે હે ને આપણી વાડીમાં
ખાતર ભરવાનું હે ટ્રેક્ટર ને બધા આવે છે પછી આપણે ઓલ સાહ નાખ્યા ને સાહમાં ખાતર નાખવાનું છે તો ચાલો હવે એને કામમાં મંડાઈ જાય ખાતર ટ્રેક્ટર વાં જાય છે ભરલ આપણું ખાલી થઈ ગયું આપણે પાછું ભરાવા જાય છે બેઠા હે ધારવે ને જોવાથી ભરીને પાછું અમે સાહી નાખવાનું છે હાલો આપણે આવી ગયા ફોરવાનું ખેતર એમ કરી દીધું પૂરું જો આવી ગયા બીજા ખેતરમાં હજી ચાલુ જ છે જો મિત્રો ખાતર ભરાઈ ગયું છે અને તો આજના વ્લોગમાં આટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરતા જજો ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ને નવા નવા વ્લોગ જોતા રહેજો